નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 4 ગણિત વિષયના પેપર વિશે ચર્ચા કરવાના છીએ. તમે અમારા સોલ્યુશન ટીચર્સ હેલ્પ ડોટ એપ્લિકેશન પરથી પણ તમે તે સોલ્યુશન મેળવી શકો છો. હવે આપણે તે પેપર સોલ્યુશન વિશે જોઈએ તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન પ્રેસ કરજો. અહીં તમને ધોરણ 3 થી 8ના સામયિક મૂલ્યાંકન કસોટી ડિસેમ્બરના પેપર સોલ્યુશન જોવા મળશે અને બધા વિષયના મુકાઈ પણ ગયા છે. હવે આપણે આગળ જોઈએ. સૂચના પ્રમાણે કરો કે જેની અંદર તમને આપેલી છે સૂચના, તમારી આસપાસ જોવા મળતી કોઈ પણ 4 ગોળ વસ્તુના નામ લખો. તો તમને અહીંથી જ વાંચીને તરત જ ખ્યાલ આવી જશે કે તમારી આસપાસ ગોળ વસ્તુઓ કઈ કઈ હોય છે. જેમ કે મેં અહીં લખી દીધું છે રોટલી, થાળી, સિક્કો અને દડો. આવી રીતે તમને બીજા આવડતા હોય તો તમે બીજા પણ લખી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, 3 થી વધુ ગોળ એટલે કે વર્તુળ દોરી તમારી પસંદગીની ભાત ડિઝાઇન દોરો. એટલે કે તમે ચિત્ર બુકની અંદર જોતા હશો તો તેમાં તમને ભાત ડિઝાઇન એટલે શું તે તમને ખ્યાલ હશે. તો અહીં તમે કોઈ પણ જગ્યાએ આવી રીતે લાઇનિંગ કરી અને તેની અંદર તમે તમારી મનપસંદ ભાત ડિઝાઇન કરી શકો છો. જેમ કે મેં અહીં તમને ઉદાહરણ તરીકે કોઈ પણ જગ્યાએ લાઇનિંગ કરી આપેલી છે, જેમાં તમારે તમારી મનપસંદ ભાત ડિઝાઇન તમારે કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, નીચેના પૈકી શેના દ્વારા સૌથી મોટું વર્તુળ દોરી શકાય છે? તો જેમાં તમને ખ્યાલ આવી જશે, તમે ઓપ્શન વાંચશો તો તેમાં તમારે જવાબ આવશે તપેલી. બીજું, કોની ત્રિજ્યા સૌથી ઓછી હોય છે? તો તમે અહીં જોઈ શકો છો રિક્ષાનું ટાયર મોટું હોય છે, ત્યારબાદ થાળી પણ મોટી હોય છે, રોટલી પણ મોટી હોય છે. તો પૂરી જે છે તેની ત્રિજ્યા ઓછી હોય છે. ત્રીજું, વર્તુળના માપનો આધાર શેના પર રહેલો છે? તો તેમાં તમારે જવાબ લખવાનો છે તેની ત્રિજ્યા ઉપર. પ્રશ્ન નંબર 4, ચકરડી બનાવવા માટે વર્તુળનો કયો ભાગ મહત્વનો છે? તેમાં તમારે જવાબ લખવાનો છે ત્રિજ્યા. એક વર્તુળમાં કેટલા કેન્દ્ર હોય છે? કેન્દ્ર એટલે કે ટપકું, જેના દ્વારા તેની મદદથી તમે વર્તુળ કરી શકો છો. આપણે આગળ હમણાં ચર્ચા કરીશું. ત્યારબાદ પ્રશ્ન 3 આપેલો છે, વર્તુળ દોરો. અહીં તમને એવું કહેવામાં આવેલું છે માત્ર પેન્સિલની મદદથી વર્તુળ દોરો. તો હું તમને ઉદાહરણ તરીકે પેન્સિલથી તમને વર્તુળ દોરશો તો તમારું પેન્સિલથી વર્તુળ સરખું નહીં થાય, પણ જેવું થાય તેવું તમારે અહીં દોરવાનું છે. ત્યારબાદ પેન્સિલ અને કોઈ વસ્તુની મદદથી વર્તુળ દોરો. તો હું તમને અહીં તેની મદદથી દોરીને આપી દઉં છું. મેં અહીં ઉપયોગ કરેલો છે પેન્સિલ અને બંગડીની મદદથી મેં અહીં નીચે વર્તુળ દોરેલું છે. ત્યારબાદ તમને કહ્યું છે પરિકર અને પેન્સિલની મદદથી વર્તુળ દોરો. તો તમારું વર્તુળ જે છે એ ખૂબ જ સરસ વ્યવસ્થિત બનશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો પરિકરથી દોરેલ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા દર્શાવો. તો તમારે અહીં પરિકરથી એક વર્તુળ દોરવાનું છે અને અહીંયા જે મેં પીળા કલરે તમને દેખાડેલ છે એ તમારી ત્રિજ્યા છે. અને જ્યાંથી તમારા વર્તુળનું પોઈન્ટ હોય છે એટલે કે અહીંયા મધ્યમાં એ તમારું કેન્દ્ર થશે. એટલે અહીં તમારે એરો કરી અને લખવાનું થશે કેન્દ્ર. આ રીતે તમારે તમારા પેપરમાં આકૃતિ દોરવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન 4, સૂચના પ્રમાણે કરો. અ, નીચે આપેલા ચિત્રમાં 1/2 અડધા ભાગમાં રંગ પૂરો કે પેન્સિલથી ઘટ્ટ કરો. તમને બંનેમાંથી જે સારું લાગે તે તમારે કરવાનું છે, એટલે કે અડધો ભાગ. તો ધારો કે આ ચોરસનો અડધો ભાગ છે, તો અહીંયા પણ તમે તેને અડધો ભાગ ગણી શકો છો, ઉપર પણ તમે તેને અડધો ભાગ ગણી શકો છો, અથવા નીચેનો અડધો ભાગમાં કલર કરી શકો છો, અથવા જમણી સાઈડના બે બોક્સની અંદર કલર કરી શકો છો.
હું તમારા ઉદાહરણ રૂપે કોઈ પણ બે ખાનાની અંદર કોઈ પણ લાઇનિંગ કરી દઉં છું. તો તમારે આ રીતે તે પૂરેપૂરું બોક્સ જે છે એ તમારા મનગમતા રંગથી અથવા પેન્સિલથી તમારે તેને ઘટ કરવાનું છે. પછી એવું જ વસ્તુ સેમ તમારે અહીં વર્તુળની અંદર કરવાની છે. તો વર્તુળની અંદર હું ઉપરના ચારે ચાર ભાગની અંદર કલર કરી દઉં છું. તો તમારે જે કલર કરવા હોય તે કલર તમે અહીં કરી શકો છો, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તેના અડધા ભાગમાં જ કલર થવો જોઈએ. ત્યારબાદ હવે આપણે ત્રિકોણની અંદર કલર કરી દઈએ છીએ. તો અહીંયા પણ મેં તમને કોઈ પણ એક સાઈડ એક કલર કરી દઉં છું. તમે પણ તમારા કોઈ પણ મનગમતા કલર અહીં કરી શકો છો. તો આ રીતે તમારે તેમાં રંગ પૂરવણી કરવાની છે અથવા પેન્સિલથી તેને ઘટ કરવાનું છે. ત્યારબાદ બ પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા ચોરસમાં 4 એક સરખા ભાગ દોરો અને 1/4 ભાગમાં રંગ પૂરો. ચાલો પહેલા આપણે તેને 4 ભાગમાં વહેંચીએ. જેમ કે મેં પહેલા ચોરસને અડધા ભાગમાં વહેંચ્યું, ત્યારબાદ વળી તેને અડધા ભાગમાં વહેંચ્યું. તો તમારા ચોરસના 4 સરખા ભાગ થઈ ગયેલા છે. હવે અહીંયા કહેવામાં આવેલું છે કે 1/4 ભાગમાં રંગ પૂરો. તો તમે કોઈ પણ એક ખાનાની અંદર તમારો મનપસંદ રંગ તમે પૂરી શકો છો. મેં અહીંયા રંગ પૂરેલો છે, તમે બીજા કોઈ પણ એક ખાનાની અંદર રંગ પૂરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 5, સૂચના પ્રમાણે કરો. નીચે દર્શાવેલ કોષ્ટકની આધારે પ્રશ્નના જવાબ લખો. તો સૌપ્રથમ તમારે પહેલા આ કોષ્ટક વાંચવાનું છે, જેમાં સફરજનના ભાવ 100 રૂપિયા, મોસંબીના ભાવ 50 રૂપિયા, કેળાના ભાવ 40 રૂપિયા, જમરૂખના ભાવ 60 રૂપિયા અને સીતાફળના ભાવ 80 રૂપિયા છે. બધા ભાવ તમને 1 કિલોના આપેલા છે. હવે તમને અહીં પ્રશ્ન પૂછેલો છે, 1/4 કિગ્રા સફરજનની કિંમત શોધો. સફરજનની કિંમત 100 રૂપિયા છે. આપણે દાખલો ગણીએ. સફરજન 1 કિગ્રાના 100 રૂપિયા છે. તો 1/4 એટલે 250 ગ્રામ, એટલે તમે 100 ભાગ્યા 4 કરશો તો તમને જવાબમાં મળશે 25 રૂપિયા. એટલે કે 1/4 કિગ્રા સફરજનની કિંમત 25 રૂપિયા થશે. ત્યારબાદ બીજું, 1 કિગ્રા કેળાની કિંમતમાં કેટલા કિગ્રા સીતાફળ મળે. તો આપણે દાખલો ગણીએ. 1 કિગ્રા કેળાની કિંમત આપેલી છે 40 રૂપિયા, 1 કિગ્રા સીતાફળની કિંમત આપેલી છે 80 રૂપિયા. તેથી 1 કિગ્રા કેળાની કિંમતમાં 500 ગ્રામ સીતાફળ મળશે, કેમ કે તેની કિંમત વધારે છે એટલા માટે. ત્યારબાદ આગળ જઈએ તો પ્રશ્ન 3, 3/4 કિગ્રા કેળાની કિંમત કેટલી થાય. તો તેમાં તમારે દાખલો ગણવાનો થશે. કેવી રીતે? 1 કિગ્રા કેળાની કિંમત છે 40 રૂપિયા. તો 3/4 કિગ્રા એટલે તમારે તેને બોલવાનું છે પોણો કિલો. એટલે આપણે ગણિતની ભાષામાં કહીએ તો 750 ગ્રામ. તેથી તેની કિંમત રૂપિયા થશે 30. ત્યારબાદ અડધો કિગ્રા મોસંબી અને પોણા કિગ્રા જમરૂખ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. ચાલો દાખલો ગણીએ. અડધા કિગ્રા મોસંબીની કિંમત છે 25 રૂપિયા અને પોણો કિગ્રા જમરૂખની કિંમત છે 45 રૂપિયા. તો તમારે ટોટલ 70 રૂપિયા ચૂકવવા પડશે. વિદ્યાર્થી મિત્રો, ડિસેમ્બર માસની એકમ કસોટીના તમામ ધોરણના પેપરના સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયા છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને તમારું પેપર આવે ત્યારે તમારે પેપર પહેલાં લખી અને પછી તમારા સોલ્યુશન જે છે તમે લખેલું એ તમે અહીંથી ચેક કરી શકો છો. આવજો વિદ્યાર્થી મિત્રો.